Hello friends, welcome back. In our today's session, we are going to start a new chapter which is accounts of non-profit making organization. Non-profit making organizationના અકાઉન્ટ્સ જે પ્રિપેર કરવાના છે એને રિલેટેડ જે ચેપ્ટર છે એ આજના સેશનની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન મિનિંગ જોઈએ શું છે. The organization can be classified broadly into trading organizations and non-trading organization. મેઇનલી બે પાર્ટની અંદર આપણે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કોઈ પણ બિઝનેસ હોય એને બાયફર્કેટ કરી શકીએ. નંબર 1 ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન એન્ડ નંબર 2 નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન. ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન મીન્સ કે જે લોકો પરચેસ સેલ કરે છે, સર્વિસીસ પ્રોવાઈડ કરે છે ટુ અર્ન પ્રોફિટ. એટલે કે ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશનનો મેઇન ઓબ્જેક્ટ હોય પ્રોફિટ અર્ન કરવાનો. એ લોકો કોઈ પણ રીતે બિઝનેસ કરી અને પ્રોફિટ અર્ન કરતા હોય એ ઓબ્જેક્ટથી બિઝનેસ સ્ટાર્ટ કરેલો હોય. તો એવા જે યુનિટ્સ હોય કે જેનો મેઇન ઓબ્જેક્ટ પ્રોફિટ અર્ન કરવાનો હોય, ધોઝ યુનિટ્સ ઓર ધોઝ ઇન્સ્ટિટ્યૂટ્સ કેન બી નોન એઝ ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન. એન્ડ નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન મીન્સ ધ ઓબ્જેક્ટ ઇઝ નોટ ટુ અર્ન પ્રોફિટ બટ ટુ પ્રોવાઈડ સર્વિસીસ ટુ સ્પેસિફિક ક્લાસ ઓફ પર્સન્સ. બરાબર. એની અંદર સ્કૂલ્સ આવી જાય, કોલેજીસ આવી જાય, લાઇબ્રેરી આવી જાય, સ્પોર્ટ્સ જે કોમ્પ્લેક્સ હોય એ આવી જાય, બરાબર, હોસ્પિટલ્સ આવી જાય. આ ટાઈપના જે બધા ઓર્ગેનાઇઝેશન્સ છે કે જે પ્રોફિટ અર્ન કરવાના મોટિવથી રન નથી થતા. એ લોકોનો મેઇન ઓબ્જેક્ટ પ્રોફિટ અર્ન કરવાનો ન હોય પણ એમનો મેઇન ઓબ્જેક્ટ હોય ટુ સર્વ ધ સોસાયટી. બરાબર. તો એ ટાઈપના જે ઓર્ગેનાઇઝેશન હોય, ઇન્સ્ટિટ્યૂટ્સ હોય, એને આપણે કહીશું નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન. કે જે લોકો કોઈ વસ્તુ ટ્રેડિંગ નથી કરતા, બિઝનેસ નથી કરતા, મીન્સ બિઝનેસ એક્ટિવિટી કરતા હશે પણ પ્રોફિટ અર્ન કરવાના ઓબ્જેક્ટથી નથી કરતા. એ લોકો પોતાની જે કોસ્ટ છે એટલી માર્જિન ખાલી રાખી અને પછી સેલ કરતા હોય. જ્યારે ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન છે એ લોકો શું કરતા હશે કે પ્રોફિટ પોતાનો એની અંદર ઇન્ક્લુડ કરી અને પછી સેલ પ્રાઇસ ડિસાઇડ કરતા હોય અને એ સેલ ગુડ્સ અથવા સર્વિસીસ પ્રોવાઈડ કરી અને પ્રોફિટ અર્ન કરતા હોય. તો જોઈએ આપણે ઇન્ટ્રોડક્શનની અંદર કહે છે ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન્સ હેવ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ મેકિંગ પ્રોફિટ બટ there are other organizations which are established with the objective other than profit. એનો ઓબ્જેક્ટ પ્રોફિટ અર્ન કરવાનો ના હોય. The main purpose is to providing service or promote activities like education, sports, etc. They include schools, colleges, religious institutes, hospitals, library, etc. તો આ ટાઈપની કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય કે જે સોસાયટીને સર્વ કરવા માટે સ્ટાર્ટ કરેલી હોય ઇન્સ્ટિટ્યુશન, તો એવી જે ઇન્સ્ટિટ્યૂટ છે, ઓર્ગેનાઇઝેશન છે, દે આર નોન એઝ નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન. હવે આ નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન એટલે શું એ તો ખબર પડી ગઈ. હવે એ અકાઉન્ટ્સ, આપણે નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન્સ છે એના અકાઉન્ટ્સ કઈ રીતે પ્રિપેર કરવાના હોય, તો એના અકાઉન્ટ્સ પ્રિપેર કરવા માટે આપણી પાસે બેલેન્સ શીટ પ્રિપેર કરવી પડે. ટ્રેડિંગ એક્ટિવિટી નથી એટલે ટ્રેડિંગ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ નહીં આવે, પણ એ લોકો જે એક્ટિવિટી કરે છે એની અંદર એમને ઇન્કમ પણ થશે અને એક્સપેન્સ પણ થશે. તો એક ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ બનાવવાનું થશે અને એક અકાઉન્ટ બનાવવાનું થાય રિસિપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ. આ ત્રણ અકાઉન્ટ્સ આપણે મેઇનલી પ્રિપેર કરવાના હોય. રિસિપ્ટ પેમેન્ટ અકાઉન્ટ, ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. હવે કઈ રીતે કયા અકાઉન્ટમાં કેવી રીતે એન્ટ્રી આવશે એ આપણે પછી જોઈએ, પણ અત્યારે આપણે જોઈએ કે નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન્સ જે છે એની અંદર એક્સપેન્સીસ અને ઇન્કમ્સ કેવી રીતે હોય છે. તો એની અંદર મેઇનલી બે ટાઈપના એક્સપેન્સ હોય અને બે ઇન્કમ હશે. રેવન્યુ એક્સપેન્સ, કેપિટલ એક્સપેન્સ અને રેવન્યુ ઇન્કમ, કેપિટલ ઇન્કમ. પહેલાં જોઈએ આપણે રેવન્યુ એક્સપેન્સ. તો રેવન્યુ એક્સપેન્સ એટલે શું? ધોઝ એક્સપેન્સીસ વિચ આર રિકરિંગ ઇન નેચર. બરાબર. રિકરિંગ એટલે ફ્રિકવન્ટ બેઝિસ ઉપર થતા હોય, રેગ્યુલર બેઝિસ ઉપર થતા હોય, એ ટાઈપના જે એક્સપેન્સીસ હોય, ધોઝ એક્સપેન્સીસ આર નોન એઝ રેવન્યુ એક્સપેન્સીસ, જેનો બેનિફિટ આપણને લેસ દેન 1 યરની અંદર કવર થઈ જતો હોય. બરાબર. એ ટાઈપના જે એક્સપેન્સીસ છે, ધોઝ એક્સપેન્સીસ આર નોન એઝ રેવન્યુ એક્સપેન્સ. Certain expenses required for maintenance of routine activity and the expenses which occur often એટલે recurring nature, are known as revenue expense. For example,
રેન્ટ, સેલરી, ઇલેક્ટ્રિસિટી બિલ એટસેટ્રા. તો આ ટાઈપના જે એક્સપેન્સીસ છે જે રેગ્યુલર બેઝિસ ઉપર પે કરવાનું હોય, રેન્ટ એવરી મંથ પે કરવું પડે, સેલરી એમ્પ્લોઈઝ જે હોય એને એવરી મંથ પે કરવી પડે, ઇલેક્ટ્રિસિટી બિલ રેગ્યુલર બેઝિસ ઉપર જ્યારે ઇલેક્ટ્રિસિટી બિલ આવશે ત્યારે પે કરવું પડે. તો આ બધા જે એક્સપેન્સીસ છે ધીઝ આર એક્ઝામ્પલ્સ ઓફ રેવન્યુ એક્સપેન્સીસ જે ફ્રિકવન્ટ બેઝિસ ઉપર થતા હોય, રિકરિંગ નેચરના હોય. એ રેકોર્ડ કઈ જગ્યાએ થશે? રેવન્યુ એક્સપેન્સીસ આર શોન ઓન ડેબિટ સાઇડ ઓફ ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ. આપણે હમણાં એક્સપેન્સીસ અને ઇન્કમ જે ડિસ્કસ કર્યા એની પહેલાં આપણે એ ડિસ્કસ કર્યું કે કેટલા અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના હોય. તો એની અંદર એક અકાઉન્ટ હતું ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ. એ અકાઉન્ટની અંદર આપણે ડેબિટ સાઇડ આપણે રેવન્યુ એક્સપેન્સીસ જે છે એ રેકોર્ડ કરવાના થશે. નેક્સ્ટ, કેપિટલ એક્સપેન્સીસ. કેપિટલ એક્સપેન્સીસ મીન્સ those expenses which are not recurring expense, જે રેગ્યુલર બેઝિસ ઉપર ના થતા હોય, and benefit of those expenses will be available for more than 1 year. એક વર્ષ કરતાં વધારે ટાઈમ માટે આપણને એનો બેનિફિટ મળવાનો હોય. those expenses are known as capital expense. તો એની મિનિંગ જોઈએ, કેપિટલ એક્સપેન્સીસ ડુ નોટ અકર ઓફન, રેગ્યુલર બેઝિસ ઉપર ના થતા હોય. ઇટ્સ બેનિફિટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ ફોર અ લોંગ પીરિયડ, લોંગ ડ્યુરેશન માટે એનો બેનિફિટ મળતો હોય. એન્ડ ઇટ ક્રિએટ્સ અસેટ્સ, અસેટ એનાથી આપણી ક્રિએટ થતી હોય. તો એવા એક્સપેન્સીસને આપણે કેપિટલ એક્સપેન્સ તરીકે ઓળખશું. એક્ઝામ્પલ, પરચેઝ ઓફ લેન્ડ બિલ્ડિંગ, બુક્સ, ઇન્વેસ્ટમેન્ટ એટસેટ્રા. આ બધી જે એક્સપેન્સીસ છે ધીઝ એક્સપેન્સીસ આર નોન એઝ કેપિટલ એક્સપેન્સ. અને કેપિટલ એક્સપેન્સ રેકોર્ડ કઈ જગ્યાએ થશે? તો એનો આન્સર છે કેપિટલ એક્સપેન્સીસ આર શોન ઇન ધ બેલેન્સ શીટ. બેલેન્સ શીટની અંદર આપણે કેપિટલ એક્સપેન્સ જે છે એ રેકોર્ડ કરવાના થશે. બરાબર. હવે સેમ જે આપણે બે એક્સપેન્સીસ જોયા, રેવન્યુ એક્સપેન્સ એન્ડ કેપિટલ એક્સપેન્સ, સેમ વે દેર આર ટુ ડિફરન્ટ ઇન્કમ્સ, રેવન્યુ ઇન્કમ એન્ડ કેપિટલ ઇન્કમ. તો એ આપણે જોઈએ. નેક્સ્ટ થર્ડ પોઈન્ટ છે આપણો રેવન્યુ ઇન્કમ. તો રેવન્યુ એક્સપેન્સ એટલે શું? જે રેગ્યુલર બેઝિસ ઉપર એક્સપેન્સ થતા હોય એવા એક્સપેન્સ રેવન્યુ એક્સપેન્સ કહેવાય. તો એના ઉપરથી આપણે રેવન્યુ ઇન્કમનું પણ ડેફિનેશન કરી શકીએ. રેવન્યુ ઇન્કમ મીન્સ ધોઝ ઇન્કમ વિચ ઇન્કર ઓન રેગ્યુલર બેઝિસ, જે રેગ્યુલર બેઝિસ ઉપર આપણને ઇન્કમ મળતી હોય એવી ઇન્કમને રેવન્યુ ઇન્કમ તરીકે આપણે ઓળખશું. ડેફિનેશન, ઇન્કમ રિસીવ્ડ ફ્રોમ ધ રેગ્યુલર એક્ટિવિટીઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇટ અકર્સ regularly is known as revenue income. For example, rent received, interest received, etc. Suppose સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, બરાબર, ઇન્ડોર સ્ટેડિયમ અથવા બીજા કોઈ એવા યુનિટ્સ છે કે જે રેન્ટ ઉપર ટુર્નામેન્ટ્સને એના માટે આપણે રેન્ટ ઉપર એ ગ્રાઉન્ડ્સ અથવા જે સ્ટેડિયમ છે આપણે પ્રોવાઈડ કરતા હોય. તો એમાંથી જે ઇન્કમ થશે રેગ્યુલર બેઝિસ ઉપર થશે. બરાબર, જેટલી રેગ્યુલર બેઝિસ ઉપર ટુર્નામેન્ટ હશે એ રીતે આપણે રેન્ટ ઉપર એ જે આપણું પ્રિમાઇસીસ છે એ રેન્ટ ઉપર આપશું તો એનું રેન્ટ આપણને મળશે જે રેગ્યુલર બેઝિસ ઉપર મળતું હશે. તો એ આપણી રેવન્યુ ઇન્કમ થશે. ઇન્વેસ્ટમેન્ટ કોઈ જગ્યાએ કરેલું હોય તો એના ઉપર ઇન્ટરેસ્ટ જે રિસીવ થશે એ રેગ્યુલર બેઝ ઉપર ઇન્ટરેસ્ટ રિસીવ થતું હશે તો ઇન્ટરેસ્ટ રિસીવ્ડ એ પણ આપણા માટે રેવન્યુ ઇન્કમ થશે. હવે રેવન્યુ ઇન્કમ ક્યાં રેકોર્ડ થશે? તો રેવન્યુ એક્સપેન્સ છે એ ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટમાં રેકોર્ડ થતું હતું. તો રેવન્યુ ઇન્કમ પણ ઇન્કમ એક્સપેન્સમાં જ રેકોર્ડ થશે, પણ ક્રેડિટ સાઇડ થશે. રેવન્યુ એક્સપેન્સ રેકોર્ડેડ ઓન ડેબિટ સાઇડ ઓફ ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટ એન્ડ રેવન્યુ ઇન્કમ ઇઝ રેકોર્ડેડ ઓન ક્રેડિટ સાઇડ ઓફ ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ. તો આ એ જ લાઈન આપણે ફરીવાર એવી છે, રેવન્યુ ઇન્કમ ઇઝ શોન ઓન ક્રેડિટ સાઇડ ઓફ ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ, જે રીતે આપણે ડિસ્કસ કર્યું એ જ રીતે. નેક્સ્ટ, કેપિટલ ઇન્કમ. કેપિટલ ઇન્કમ હવે તમને બધાને ખબર પડી ગઈ હશે, જે ઇન્કમ રેગ્યુલર બેઝિસ ઉપર ના મળતી હોય એવી ઇન્કમ આપણે કેપિટલ ઇન્કમ તરીકે કન્સિડર કરશું. ધોઝ ઇન્કમ્સ વિચ આર રિસીવ્ડ ઓકેઝનલી, ક્યારેક જ રિસીવ થતી હોય, એન્ડ ધ બેનિફિટ ઓફ વિચ ઇઝ ગોઈંગ ટુ બી રિસીવ્ડ બાય ધ ઓર્ગેનાઇઝેશન ફોર એ લોંગર પીરિયડ, લોંગ ડ્યુરેશન માટે એનો બેનિફિટ આપણને મળતો હોય, ઇઝ નોન એઝ કેપિટલ ઇન્કમ. એટલે કે જે રેગ્યુલર બેઝિસ ઉપર ઇન્કમ રિસીવ ના થતી હોય એવી ઇન્કમ કેપિટલ ઇન્કમ થશે. ફોર એક્ઝામ્પલ, લીગાસી રિસીવ્ડ, લાઈફ મેમ્બરશિપ ફીસ એટસેટ્રા. એટલે કે લાઈફ મેમ્બરશિપ ફીસ એટલે
જનરલી મેમ્બરશિપ ફી છે એન્યુઅલી હોય અથવા હાફ યરલી હોય. તો તમે રેગ્યુલર બેઝિસ ઉપર કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અથવા બીજી કોઈ લાઇબ્રેરી કે એનું મેમ્બરશિપ તમે લીધી હોય તો તમારે યરલી એની મેમ્બરશિપ ફી પે કરવાની હોય. સપોઝ તમે લાઈફ મેમ્બરશિપ ફી તમે યરલી 1000 રૂપીસ મેમ્બરશિપ ફી પે કરવાની હોય અને તમે 20,000 રૂપીસ એક સાથે પે કરી દો કે હું લાઈફ ટાઈમ આ ઓર્ગેનાઇઝેશનનો મેમ્બર થઈ જઈશ, બરાબર, તો એ 20,000 રૂપીસ એ ઓર્ગેનાઇઝેશનને એક સાથે મળી જાય છે. તો એક કેપિટલ રિસિપ્ટ છે લાઈફ મેમ્બરશિપ ફીસ, બરાબર, કે હવે એ પરમનન્ટ મેમ્બર આપણી પાસે જ રહેશે, બીજી કોઈ જગ્યાએ નહીં જાય. તો આ રીતની જે ઇન્કમ હોય એ ઇન્કમ કેપિટલ ઇન્કમ થશે. અને એક માણસ લાઈફ મેમ્બરશિપ ફી એકવાર પે કરી દેશે પછી એને બીજી વાર ક્યારેય પે કરવાની રિક્વાયરમેન્ટ નથી. તો લાઈફ મેમ્બરશિપ ફી એક જ વાર મળશે, રેગ્યુલર બેઝિસ ઉપર નહીં મળે. તો આવી જે ઇન્કમ છે ધોઝ ઇન્કમ કેન બી ટ્રીટેડ એઝ કેપિટલ ઇન્કમ. તો આ 4 ટાઈપની આપણા ટોટલ ઇન્કમ અને એક્સપેન્સ હતા: રેવન્યુ એક્સપેન્સ, કેપિટલ એક્સપેન્સ, રેવન્યુ ઇન્કમ એન્ડ કેપિટલ ઇન્કમ. કેપિટલ ઇન્કમ ઇઝ શોન ઇન બેલેન્સ શીટ. કેપિટલ એક્સપેન્સ અને કેપિટલ ઇન્કમ બેલેન્સ શીટમાં મેન્શન થાય અને રેવન્યુ એક્સપેન્સ એન્ડ રેવન્યુ ઇન્કમ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં મેન્શન થાય. એના પછી છે ડિબેટેબલ મેટર્સ. હવે સર્ટેન મેટર્સ એવી છે એક્સપેન્સીસ અને ઇન્કમ કે જે ડિબેટેબલ છે. અમુક લોકો એને રેવન્યુ તરીકે કન્સિડર કરે છે, રેવન્યુ ઇન્કમ ઓર રેવન્યુ એક્સપેન્સ, અને અમુક લોકો એને કેપિટલ ઇન્કમ અને કેપિટલ એક્સપેન્સ તરીકે ટ્રીટ કરે છે. હવે જો આપણા ક્વેશ્ચનની અંદર એક્ઝામની અંદર તમને એવો કોઈ ટોપિક આવે કે જે ડિબેટેબલ છે તો એની ટ્રીટમેન્ટ કેવી રીતે આપવાની, આપણી બુક્સની અંદર જે સોલ્યુશન આપેલું છે એના બેઝ ઉપરથી આપણે એ અત્યારે ડિસાઇડ કરશું. કેમ કે આ ડિબેટેબલ મેટર છે, એના ઉપર જો તમે એક વ્યૂ પોઈન્ટથી જુઓ તો તમે એવું કન્સિડર કરી શકો કે રેવન્યુ નેચરનું ઇન્કમ કે એક્સપેન્સ છે. અધર વ્યૂ પોઈન્ટથી જોશો તો એ કેપિટલ ઇન્કમ અથવા કેપિટલ એક્સપેન્સ તરીકે પણ કન્સિડર થઈ શકે. તો આપણે એવા ડિબેટેબલ જે પોઈન્ટ્સ છે એ ડિસ્કસ કરી લે. એન્ટ્રન્સ ફી ઓર એડમિશન ફી. Entrance fee or admission fees are collected from the members when they are admitted in the institute. જ્યારે મેમ્બર એડમિટ થાય, બરાબર, એડમિશન લે ત્યારે આ ફીસ લેવાની હોય. જનરલી ઇટ ઇઝ ક્લેરિફાઈડ વેધર ઇટ ઇઝ ટ્રીટેડ એઝ રેવન્યુ ઇન્કમ ઓર કેપિટલ ઇન્કમ. એન્ટ્રન્સ ફી નોર્મલી તમને કીધું જ હશે ક્વેશ્ચનમાં કે આ એન્ટ્રન્સ ફી છે એ રેવન્યુ ઇન્કમ તરીકે કન્સિડર કરવાની છે કે કેપિટલ ઇન્કમ તરીકે કન્સિડર કરવાનું છે. જો કહી દીધું હોય તો એ ઇન્કમ આપણે કન્સિડર કરશું. ઘણીવાર તમને ક્વેશ્ચનમાં એવું કીધું હશે કે એન્ટ્રન્સ ફી ઇઝ ₹1000, કન્સિડર 60% એઝ કેપિટલ ઇન્કમ. તો 1000ના 60%, ₹600 કેપિટલ ઇન્કમ તરીકે કન્સિડર કરવાના એન્ડ રિમેનિંગ 40% એટલે કે ₹400 રેવન્યુ ઇન્કમ તરીકે કન્સિડર કરવાના. ક્વેશ્ચનમાં કોઈ પણ રીતે તમને સ્પેસિફાઈ કરી દીધું હશે. બટ ઇફ ધેર ઇઝ નો ક્લેરિફિકેશન ઇન ધીસ રિગાર્ડ, ક્વેશ્ચનમાં તમને ખાલી એન્ટ્રન્સ ફી એટલું જ આપ્યું છે, બીજી કોઈ ડિટેલ નથી આપી. એન્ટ્રન્સ ફીસ શુડ બી ટ્રીટેડ એઝ રેવન્યુ ઇન્કમ. જો ક્વેશ્ચનમાં કાંઈ ક્લેરિફાઈ ના કર્યું હોય તો આપણે એને રેવન્યુ ઇન્કમ તરીકે કન્સિડર કરી ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટની અંદર રેકોર્ડ કરશું. તો આ ફર્સ્ટ પોઈન્ટ છે કે જેમાં જો તમને ક્લેરિફાઈ ના કર્યું હોય તો એન્ટ્રન્સ ફી ઓર એડમિશન ફીને રેવન્યુ ઇન્કમ તરીકે કન્સિડર કરવાનું થશે. નેક્સ્ટ, ડોનેશન. ડોનેશન એટલે નોર્મલી જે ઇન્સ્ટિટ્યૂટ અથવા ઓર્ગેનાઇઝેશન વર્ક કરતું હોય એને આ એક ઇન્કમનો સોર્સ છે. નોર્મલી પર્સન્સ જે કોઈ પણ હ્યુમન બિંગ્સ છે એ લોકો ડોનેશન આપતા હોય, બરાબર, કે જે ઇન્સ્ટિટ્યૂટ વર્ક કરે છે એને ફાઇનાન્શિયલ હેલ્પ થઈ જાય અને એ લોકો પોતાનું જે ઓબ્જેક્ટ છે એ ફૂલફિલ કરી શકે, એના માટે લોકો ડોનેશન આપતા હોય. તો ડોનેશન મીન્સ ધ ઓકેઝનલ અમાઉન્ટ given by well-wishers, members or non-members for the benefit of the institute are known as donation. ઇન્સ્ટિટ્યૂટને જે વર્ક કરવું છે એ વર્ક માટે જે અમાઉન્ટ લોકો આપે, કયા લોકો? વેલ વિશર્સ, મેમ્બર્સ ઓર નોન મેમ્બર્સ. જે મેમ્બર્સ નથી એ લોકો પણ ઘણીવાર પેમેન્ટ કરતા હોય, તો એને આપણે ડોનેશન તરીકે કન્સિડર કરશું. ઇફ નથિંગ ઇઝ મેન્શન્ડ ઇન ક્વેશ્ચન, જો કાંઈ સ્પેસિફાઈ ન કર્યું હોય, ઇટ શુડ બી ટ્રીટેડ એઝ કેપિટલ ઇન્કમ. ડોનેશન કેપિટલ ઇન્કમ તરીકે ઓર કેપિટલ રિસિપ્ટ તરીકે કન્સિડર કરવાની થશે. એન્ટ્રન્સ ફી રેવન્યુ ઇન્કમ, ડોનેશન કેપિટલ ઇન્કમ. નેક્સ્ટ,
ફંડ રિસીવ્ડ ફોર સ્પેસિફિક પર્પઝ, એટલે સમ ટાઈપ ઓફ ડોનેશન, એક સ્પેસિફિક પર્પઝ માટે તમને ફંડ રિસીવ થયું હોય અથવા ડોનેશન મળ્યું હોય. ફોર એક્ઝામ્પલ, ફંડ રિસીવ્ડ ફોર ટુર્નામેન્ટ, બરાબર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય તો એની અંદર તમને સ્પેસિફિકલી એક ટુર્નામેન્ટ પર્પઝ માટે ફંડ મળ્યું છે, કે તમારે બેડમિન્ટનની ટુર્નામેન્ટ કરવી હોય અથવા બીજી કોઈ એવી ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ કરવી હોય, ફૂટબોલ ટુર્નામેન્ટ કરવી હોય, આ ટાઈપની કોઈ પણ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવું હોય તો એના માટે આ સ્પેસિફિક ફંડ છે, તો એને સ્પેસિફિક પર્પઝ ફંડ કહેવાય. હવે આ ટાઈપનું ફંડ હોય તો એની ટ્રીટમેન્ટ કઈ રીતે આવશે? વેન સમ સ્પેસિફિક ફંડ ઓર ડોનેશન રિસીવ્ડ ફોર સ્પેસિફિક પર્પઝ, ફોર એક્ઝામ્પલ ફંડ ફોર ફંક્શન, ફંડ ફોર બુક ડિસ્ટ્રીબ્યુશન એટસેટ્રા, આવું કોઈ સ્પેસિફિક પર્પઝ માટે જ આપ્યું હોય કે હું 10,000 રૂપીસ આપું છું, એમાંથી તમારે આ ઓબ્જેક્ટ માટે જ યુઝ કરવાના છે, then that specific fund is recorded in liability side of balance sheet, એટલે એને કેપિટલ ઇન્કમ તરીકે કન્સિડર કરવાનું છે અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ રેકોર્ડ કરવાનું થશે. એન્ડ ઇન્કમ ફ્રોમ ધેટ એક્ટિવિટી ઇઝ એડેડ ઇન ધ ફંડ, એટલે એ જે ફંડ છે એના માટે આપણને જે ઇન્કમ મળશે, સપોઝ ટુર્નામેન્ટ આપણે ઓર્ગેનાઇઝ કરીએ તો આપણને સ્પોન્સર પાસેથી અમુક રૂપીસ મળશે, એડવર્ટાઇઝમેન્ટ થ્રુ અમુક રૂપીસ મળશે, બરાબર, તો એ બધા જે રૂપીસ છે એ પર્ટિક્યુલર જે સ્પેસિફિક ફંડ છે એની અંદર એડ કરવાનું થશે. એન્ડ એક્સપેન્સીસ ઇન્કર્ડ ફોર ધ એક્ટિવિટી, ટુર્નામેન્ટ માટે જે એક્સપેન્સ થાય, સપોઝ આપણે ગ્રાઉન્ડ રેન્ટ ઉપર લેવું પડે, પછી ટ્રોફીસ ને એના બધાના એક્સપેન્સ થાય, પ્લેયરને આપણે જે અમાઉન્ટ આપવાની હોય, રેફરીસ અથવા એમ્પાયર્સ જે હોય એને આપણે જે પેમેન્ટ કરવું પડે, બરાબર, આ બધા જે એક્સપેન્સીસ છે એ સ્પેસિફિક ફંડમાંથી ડિડક્ટ કરવાના થાય. Expenses incurred for the activity is deducted from the fund if total expenses are more than fund available, એટલે કે ઘણીવાર એવું થશે કે સ્પેસિફિક પર્પઝનું ફંડ તમારી પાસે છે, એની ઉપર જે ઇન્કમ રિસીવ થઈ છે એના કરતાં એક્સપેન્સ વધી જાય, તો શું કરવાનું? then extra expenses are treated as revenue expense and recorded in income expenditure account. જેટલું એક્સ્ટ્રા પોર્શન છે એ રેવન્યુ એક્સપેન્સ તરીકે કન્સિડર કરી અને ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટમાં રેકોર્ડ કરવાનું થશે. નેક્સ્ટ પોઈન્ટ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. નોર્મલી નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન્સ જે છે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ ના કરતા હોય. જનરલી નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન્સ ડુ નોટ એડવર્ટાઇઝ ફોર બેનિફિટ ઓફ બિઝનેસ, બિઝનેસ ડેવલપ કરવા માટે એ લોકો એડવર્ટાઇઝમેન્ટ ના કરતા હોય. So when no clarification is made, it is treated as revenue expense. જ્યારે કોઈ ક્લેરિફિકેશન ન આપ્યું હોય તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સને આપણે રેવન્યુ એક્સપેન્સ તરીકે કન્સિડર કરશું. નેક્સ્ટ પોઈન્ટ, સબસ્ક્રિપ્શન એન્ડ ચેરિટી એન્ડ સબસ્ક્રિપ્શન. આ પોઈન્ટ તમે 11-12ની અંદર સેલરી અને વેજીસ, સેલરી એન્ડ વેજીસ એન્ડ વેજીસ એન્ડ સેલરી એના જેવું જ છે. સબસ્ક્રિપ્શન એન્ડ ચેરિટી, charity and subscription. When the words subscription and charity are used, it is treated as revenue income. પહેલો વર્ડ સબસ્ક્રિપ્શન હોય તો એ રેવન્યુ ઇન્કમ કન્સિડર થશે, it is credited to income expenditure account. But when the words charity and subscription are used, જ્યારે charity word first હોય તો it is treated as capital income. It is shown in balance sheet by adding into capital fund. જો ચેરિટી વર્ડ ફર્સ્ટ હોય તો એ કેપિટલ ઇન્કમ થશે, બેલેન્સ શીટની અંદર કેપિટલ ફંડની અંદર એડ કરવાનું થશે. એન્ડ ઇફ ફર્સ્ટ વર્ડ ઇઝ સબસ્ક્રિપ્શન, then it will be treated as revenue income and it is recorded in income expenditure account. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો સેશન અહીંયા આપણે વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે વધુ થિયરી અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. ટિલ ધેન, ગુડ બાય, થેન્ક યુ.